ચલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય બ્લોગ. જો વાગ્યા છે 8. કબૂતરે જો મારા રવેશની હાલત કરી છે એટલી ખરાબ. તો જો આપણે તો કામ કરીને ફ્રી થઈ ગયા ને વાગી ગયા છે 10:30. આજે એકલા હતા આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા અને આરાધ્યાને જો હોમવર્ક પણ પૂરું થવા આવ્યું છે. આજ તો જો રોડ બને છે એટલે ધડ ભડાતી છે, દેકારો ચાલુ છે, મશીનનો ને બધો અવાજ ચાલુ છે. તો જો વાગી ગયા છે 6:30 થવા આવ્યા છે. 6:30 માં 10 ઓછી છે અને અમારા આરાધ્યા તો જો મસ્ત આપણા પુલાવ, વેજીટેબલ પુલાવ રેડી થઈ ગયા છે અહીંયા. તો ચાલો તો જો જમી કાઢીને આપણે ઉપર આવી ગયા અને કેવા બન્યા પુલાવ. ચલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય બ્લોગ. તો જો વાગી ગયા છે 8 સવારના અને સરસ મજાની આપણે ગુડ મોર્નિંગ પણ થઈ ગયું છે અને ઠંડી પણ ફૂલ છે મિત્રો. અને સનરાઈઝ જો અત્યારે એથી સરસ મજાનું દેખાય છે. વાદળા છે એટલે કાલ કરતાં થોડીક ઠંડી ઓછી છે. શું કરે છે? નાસ્તા પાણી તો કરી દીધા બધા. હવે છોકરાઓ પણ વહી ગયા છો, એક સ્કૂલે ને એક ટ્યુશનમાં. તો હવે નીચે પોતા બાકી છે, તમારે પોતા મારવા જવા. કપડા ધોવાઈ ગયા છે. અમે કારખાને ભાગી 8 વાગી ગયા. હા હાલો આપણે કામ કરી નાખી પછી ચાલો મળીએ તો. કબૂતરે જો મારા રવેશની હાલત કરી છે એટલી ખરાબ. દરરોજ એટલું બધું ભરી મૂકે છે અને અત્યારમાં જો તાજે તાજું હોય કેમ એને મારે સાફ કરવું અને પાણી નાખવું તો નીચે પાણી જાય છે. એટલે આવું બધું છે. જો પાણીનો કેરબો પણ આખો ભરી મૂક્યો છે અહીંયા બધે, ચરક ચરક ચરક, બીજી કઈ વાત નથી. આમાં રવેશ સાફ કરવા આવીશું હું અહીં ઉપર, પણ આખું કબૂતરે ચરક ચરક ભરી મૂક્યું છે. તો હવે સાફ તો કરવો જ જોશે, એમાં તો કઈ હાલશે નહીં. દિવાલ ને બધું ત્યાં બારીએ બેસતા હશે, દિવાલ ને બધું ભરી મૂક્યું છે. તો હવે સાફ તો કરવું પડશે. તો હવે પહેલાં તો એમ કરશું, આપણે વધારાના ગાભાથી બધું લઈને ફેંકી દેશું, કેમ કે નીચે જો આપણે કપડાં સુકવાઈ ગયા છે તો નીચે ધોશું તો પાણી જશે નીચે એટલે કપડાં બગડે. એટલે અત્યારે ધોવાનો વારો તો નહીં આવે, ધોવાનું તો પછી થશે. અત્યારે ખાલી સાફ કરી નાખી થોડું ઘણું જેટલું થાય એટલું. તો આવી હાલત અમારા રવેશમાં કબૂતર કરે છે. અમે જો અહીંયા એસીએ તો જો બધે જાળી બાંધી દીધી છે, નકર તો ત્યાં પણ માળો કરતા હતા અને નીચે પંખા એ એસીના પંખામાંય કરે છે. તો આવું બધું કબૂતરનું કામકાજ છે. જો બેઠા છે સામે, બે વાટ જોઈને જ બેઠા હોય. આપણે જ્યારે અંદર જઈએ બારી બંધ કરી એ ભેગા અહીંયા રવેશમાં આવી જાય બગાડવા માટે. તો આવું છે કબૂતરનું. તો ચાલો તો જો વાગી ગયા છે 9 અને હજી હું ઉપર સાફ સફાઈ કરવા માટે આવી છું. તો પહેલાં ફટાફટ અહીંયા કરી લઉં પછી જાઉં નીચે. તો જો આપણે તો કામ કરીને ફ્રી થઈ ગયા ને વાગી ગયા છે 10:30. કેમ કે આજે એકલા હતા તો કામ કરવામાં થોડીક વાર લાગે, એકલા બધું કરીએ એટલે. તો 10:30 થઈ ગયા છે અને હારવાર જો કામ થતું જતું હતું, હારવાર રસોઈ પણ બનતી જતી હતી. તો જો મગ બાફી દીધા છે. આજ તો બનાવવાના છે મગ ભાત બનાવવાના છે. અહીંયા ભાત પણ બની ગયા છે, લોટ પણ બંધાઈ ગયો છે. તો મગ બફાઈ ગયા છે તો વઘાર કરવો છે, પણ હજી થોડીક વાર છે, કેમ કે 11 વાગે આપણે વઘાર કરી એટલે ગરમ ગરમ રહે મગનું શાક. બફાઈ તો મસ્ત ગયા છે, જો રેડી થઈ ગયા છે. તો કીધું કે આજે સોમવાર હતો અને કેદુનો કીર્તન મગ કરતો હતો ને, તો કીધું કે હાલો આજે મગનું શાક બનાવી નાખીએ અને ભાત બનાવી નાખીએ એટલે બધાને મજા આવે મગ ભાત ખાવાની. તો બાફી આપણે પણ થોડાક લઈ લઈએ, ચાખી લઈએ મીઠું બીઠું કેમ છે, પછી વઘાર કરી. અને કીર્તન જો ટ્યુશનમાંથી આવી ગયો છે ને અહીંયા જો એનું ચાલુ થઈ ગયું છે, લે પાન. અને અમારે અહીંયા જો થીગડા મારવાવાળા આવ્યા છે. આજ રોડને થીગડા મારે છે. જો આખો રોડ તો નવો બનાવતા નથી પણ થીગડા કરે છે ખાલી. આખો રોડ સારો બનાવે તો સારું વાત છે. આપણે તો અમારે તો શેરીમાં કોને ખબર કેદી વારો આવે રોડ બનવાનો, એ તો કાંઈ હજી અમારું તો નક્કી જ નથી. હવે આમ રોડ છે ત્યાં વળી બંને થીગડા મારે છે. હજી તો બધું સાફ કરે છે પછી ખબર પડે. થીગડા મારે તો આખો બનાવે છે. હે આખો કરતા હોય કે ખાલી રોડ કરતા હોય કેમ ખબર? હવે અલા થીગડા મારતા હોય કેમ ખબર?
જોઈએ હવે કે બનાવે પછી ખબર પડે. કાલે રોંઢે આવ્યા હતા, થોડું ઘણું સાફ કરીને વૈયા ગયા હતા કાલ તો, અને આજ તો સવારમાંથી આવી ગયા છે. એ જો સાફ થાય છે ને ધૂળની ડમરી ઉડાડે છે, એવું બધું છે. અને ચાલો તો થોડીક વાર માટે મગનું શાક બનાવવાની થોડીક વાર છે, કે ઘડીક કામ પતી ગયું છે તો પરો ખાઈ લઈ ઘડીક વાર, પછી બનાવી મગનું શાક અને રોટલી. કીર્તનને લંચમાં પણ મગનું શાક ને રોટલી લઈ જાય છે, એટલે બનાવી દઈએ ને ચાલો મળીએ પછી. જો હવે આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા, અને આરાધ્યાને જો હોમવર્ક પણ પૂરું થવા આવ્યું છે. કાં આરાધ્યા? હે, સ્કૂલેથી આવી ગઈ અને જમી લીધું, અને જમીને પાછું અત્યારે જમી છે ને તો કે હવે માંડવી પાક આપો, તો હવે માંડવી પાક ખાવા બેસી. જો આવું છે એનું શાક, રોટલી એક જ ખાધી અને હવે કે મને માંડવી પાક ખાવો છે. તો આરાધી આવું ને આવું જ કર્યા રાખતી હોય, જમવા બેહે ને ત્યાં જમે નહીં પૂરું, અને પછી બીજું માંગ્યા રાખે. તો આપણે કપડાં બપડા સંકેલી લીધા છે, જો બધું કામ પતી ગયું છે. તો વાગી ગયો છે 1:15 થયો છે, અને આપણે કામકાજ કરી લીધું છે ને અત્યારે પવન ઉપડ્યો છે ફૂલ. સામે જો ડામરનો ભઠ્ઠો બળે છે, ઠીગડા મારે છે. સાફ થઈ ગયો છે રોડ, તો હવે ઠીગડા મારશે. મારા જીવુબેન જો સામે રમે છે તડકાના, એવું છે બધું. આમ ડામર જો આમ કરે, આમ સામે જો ભડકો બળે, ઓલામાં ભડકો બળે ને રિક્ષાની પાછળ. આપણે નથી થાય એમ, કોને ખબર આપણે કેદી થાય. તો જો સવાર સુધી તો સારું હતું, બહુ પવન નહોતો, ને અત્યારે પવન ઉપડ્યો છે. કાલે ઉઠીને આપણે નીચે આવ્યા ને ત્યાં તો દૂર ધમાહો ભરાઈ ગયું હતું. હવે આજે જોઈએ, આજે પવન તો ઉપડ્યો જ છે, એટલે એવું બધું છે. તો ચાલો થોડીક વાર માટે સૂઈ જાય, પછી ઉઠીને મળ્યું પાછા. આજ તો જો રોડ બને છે એટલે ધડ ભડાતી છે, દેખારો ચાલુ છે, મશીનનો ને બધો અવાજ ચાલુ છે. હે, હા, લીસું અહીંથી ઉપરથી ચોખ્ખું દેખાય જો બધું. ઓલામાં ભડકો થાય ઈ ને જો પાણી છાંટતા જાય અને મશીન હાલતું જાય એટલે બેહતું જાય જો બધું ડામરનું કાકરી બધી. હે, એ ડામર ઓગાળવા કર્યો હોય ને, પછી એમાં જો ઓલા ડબલામાં જો રેડે સામે જો, પેલા રેડે પછી માથે કાકરી નાખે એટલે ચોટી જાય, પછી માથે મશીન હાલે એટલે બધું પાલેસ થઈ જાય, જો લીસું થઈ જાય ને એવી રીતને રોડ બનાવે. હા, ઘણી તો હજી કરે, આખાઈમાં હરખું ફેરવશે પછી હરખું થાય. તો આજ તો જો દેખારો બગડાટી છે, આજ તો રોડ બને છે એટલે, અને અવાજ પણ એટલો આવે છે. તો ચાલો આપણે દરવાજા બારી બારીને બધું બંધ કરીને ભૂઈ જઈએ એટલે અંદર અવાજ આવે ને. તો ચાલો હવે 1:30 ઉપર થઈ ગયું છે, તો હવે સુઈ જઈએ. તો જો વાગી ગયા છે 6:30 થવા આવ્યા છે, 6:30 10 જ ઓછી છે. અને અમારા આરાધ્યા બેન જો આજ 6 વાગ્યા ટ્યુશનમાંથી વહી ગયા. હા, આજે કે પેટમાં દુખે છે એમ કરીને ટ્યુશનમાંથી ઘરે આવી ગઈ છે, અને ફાંકી પીને જો હુઈતી. કા હાલતા એને મજા ન, આજ વહેલી સવાર 5 વાગે મને ઉઠાડી. મેં કીધું હાલ ફટાફટ બાથરૂમમાં, ઉલટી થાય એમ. હા, થોડીક કરી પછી પાછી હુરાવીને પછી સવારમાં છે ને મેં ઉલટીની દવા પાઈને મોકલી. મેં વળી આ સ્કૂલેથી ફોન આવશે કે આને ઉલટી થાય, તેડી જાવ. ચિપ્સ નહીં, કાલ રોંઢે મેગી ખાધી. મેં ના પાડ્યો તું પાણીપુરી ખાય ને કરતા મેગી રેવા દે, તને મને કરી દો. હા, એ આ વયો ગયો તો ને, એટલે કે મન નો જવા દીધી ને, એટલે મેગી કરી દે. મેગી મેંદો છે ને નડે જ, તે મેંદો ખવાય જ નહીં. મેં ના પાડી એટલે પછી કે મેગી ખાવી છે, પછી એક પેકેટ કરી દીધું. તું તો ખાત ને, ઈ કાંઈ હાંજરું નહીં મને. સેન્ડવિચ, વેફર, સિંગ અને વડાપાવ. હા, તું તો ત્યાં ગયો તો એટલે ખાત ને તું. એટલે તમે ત્યાં જાઓ રખડવા. હા, ફુવાય તમારે આરવાર બધા નારા નવરા થઈ જાય એટલે લઈ જાય બધે, એટલે એવું બધું હતું. ને બેન મશીનમાં, એના મશીનમાં છે તે જોવા લાવ્યો નહીં. લ્યો, તો એવું બધું છે જો. અને આજ પવન પણ અત્યારે ફૂલ ઉપડ્યો છે, ઠંડો જો. અત્યારે બહાર બેહાય એવી હાલત નથી, પણ જો તોય બધા બેઠા છે ઠંડીના કોટ પહેરીને. અને અમારા રોડની પટ્ટી ખાલી એટલી બની જો, થીગડા મારીને વૈયા ગયા, એવું છે બધું. તો ચાલો હવે 6:30 થવા આવ્યા. હા,
જોઈન બૂટ અને છલ્લા હા એ લઈ તાર પપ્પા આવે ત્યારે હોય હો અત્યારે ટાઈટનું કોણ લેવા જાય એ લઈ આવી દે બધું હા તો ચાલો હવે રસોઈ બનાવવાનું વિચારશું હું બનાવશું એ પછી મળી પાછા ચાલો તો આજે આપણે બનાવીશું વેજ પુલાવ વેજીટેબલ પુલાવ તો આપણે મૂકી દીધા છે ભાત અહીંયા બાફવા માટે એમાં વટાણા બટેટું અને ગાજર ફ્લાવર બધું જો બાફવામાં નાખી દીધું છે એટલે મસ્ત રીતે મીઠું નાખીને આપણે બાફવા મૂકી દીધું છે જો બધું બફાઈ જાય તે આપણે વઘારનું બધું સુધારી લીધું જો કાંદા સુધારી લીધા છે અહીંયા કોબીજ સુધારી છે અને હવે કરવાની છે આદુ લસણની પેસ્ટ તો આદુ લસણ આપણે વાટી નાખશું અને પછી ટમેટા સુધારવાના હવે બે બાકી છે બાકી બધું થઈ ગયું છે તો ચાલો ભાત બફાય ત્યાં સુધીમાં જો આપણે આદુ મરચાંની આદુ અને લસણની પેસ્ટ કરી નાખી અને ત્યાં ભાત આપણા બફાઈ રહે મસ્ત એવા ચડી જાય પછી વઘાર મારવાનો છે તો બધું વેજીટેબલ નાખીને મસ્ત પુલાવ બનાવવાના છે ચાલો તો આગળ બતાવું તમને જો આપણા મસ્ત ભાત બફાઈને રેડી થઈ ગયા છે બધું વેજીટેબલ નાખેલા અને હવે વઘાર મારું છું તો હવે પહેલાં તો જો તેલ મૂક્યું છે અને હવે રાઈ જીરું નાખશું રાઈ જીરું તતડી જાય પછી નાખશું આપણે જો લીલા મરચાં આદુ ને લસણની પેસ્ટ વાટી નાખ્યું છે એને અને પછી આપણે નાખશું એમાં એડ કરશું રાઈ જીરું તતડી જાય ને ત્યાં સુધી એને રાઈ જીરું જો મસ્ત તતડી ગયો હોય નાખશું આદુ મરચાં લસણની પેસ્ટ પછી નાખશું આપણે એમાં કાંદા અને મસ્ત અને હવે અંદર એડ કરશું કોબી કાઢવું પડશે અને પછી કોબીજ નાખીને થોડુંક મીઠું એડ કરીને અને ચડવા દઈશું અમને મસ્ત રીતે મીઠું આગળ એડ કરી દઈએ એટલે બધા મસાલામાં આપણું ચડી જાય મસ્ત એવું ભાતમાં બાફવામાં બે નાખ્યું છે એટલે આમાં થોડુંક આપણે જો એ પ્રમાણે જ નાખવાનું ચાલો હવે આ બધું મસ્ત રીતે ચડી જાય કે આપણે ટમેટું સુધારી લઈએ થોડુંક ડુંગળી તો ને કોબી થોડુંક એવું ચડી જાય ને પછી આપણે ટમેટું નાખવાનું છે નકર પછી છે ને ડુંગળી ને ટમેટું જો થોડું ડુંગળી ને કોબી જો થોડું ચડી ગયું છે ચડવા દઈશું અને પછી આપણે એક ટમેટું નાનું એવું એડ કરશું ખટાશ હોય એટલે ટમેટા આરે જો હારવાર નાખી દઈએ તો આપણે કોબીને એ ચડે નહીં એટલે પછી થોડુંક ચડી જાય ને પછી નાખશું એમાં ટમેટો નાખવો હોય તો નખાય ન નાખો તોય હાલે પણ આપણે કીધું કે એકાદું નાખી દઈએ એટલે સ્વાદ આવે બધું નાખ્યું છે તો હવે એક ટમેટા હાટું શું બાકી રાખવું તો આપણે કોબી ડુંગળીને કોબી તો થોડુંક ચડી ગયું છે ને તો હવે આપણે એમાં ટમેટું એડ કરી દઈએ એટલે સાથે સાથે એ પણ થોડું થઈ જાય ચડી જાય પછી બધો મસાલો કરીને આપણે ભાત એડ કરશું બધું વેજીટેબલ તો આપણે એમાં જ બાફવામાં જ નાખી દીધું છે વટાણા ને બટેટા ને ગાજર અને ફ્લાવર ને બધું આમાં જ નાખી દીધું છે બાફવામાં જ તે તો હવે ચાલો આ બધી ચડી જાય પછી એનો વઘાર કરી નાખો એટલે મસાલો કરી નાખીએ તો આપણું મસ્ત એવું જો બધું ચડી ગયું છે ડુંગળી ટમેટું અને કોબીજ હવે નાખશું આપણે હળદર પછી ધાણા જીરું પછી લાલ મરચું પછી તમારે જેવા તીખા કરવા હોય એવા તમે પુલાવ બનાવી શકો એટલે મીડિયમ જ રાખશું તીખા નથી બનાવવાનું લાલ મરચું જેમ કે મોડું છે એટલે વાંધો ન આવે હવે આમાં આપણે પુલાવ ભાત એડ કરી દઈશું બધું મસ્ત રીતે મિક્સ થઈ જાય સુગંધ પણ મસ્ત આવે છે તમને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું બહારથી આપણે પુલાવ મગાવીને એવો ટેસ્ટ આવશે કેમ કે આદુ લસણ ને મરચાંની પેસ્ટ નાખી છે એટલે
હજી જો લીલું લસણ હોત ને તો વધારે ટેસ્ટ આવે, પણ નહોતું એટલે મેં સૂકું લસણ નાખી દીધું, નકર કટકી કરીને નાખી એટલે વધારે મસ્ત લાગે, સ્વાદ આવે. હવે બધું મિક્સ કરી દેવાનું આ રીતે. શું છે? હાલો બની જ ગયા છો. તો જો મસ્ત આપણા પુલાવ, વેજીટેબલ પુલાવ રેડી થઈ ગયા છે અહીંયા. તો આવી જાવ બધા ખાવા માટે. મોઢા જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત બન્યા છે, અને સુગંધ પણ એવી બહારથી મગાવ્યા હોય ને એવી જ આવે છે. તો ચાલો ટેસ્ટ કરીને પછી તમને બતાવશું કેવાક બન્યા છે. ચાલો તો જો જમી કાઢીને આપણે ઉપર આવી ગયા, અને કેવાક બન્યા હતા પુલાવ? જોરદાર બન્યો તો. હારા બન્યા હતા ને? અસર બજાર જેવા જ બન્યા હતા. અને જો આપણે પણ ફૂલ ખાઈ લીધું છે, પેટ ભરાઈ ગયું છે. પુલાવ હા. જોરદાર બન્યો હતો. અને વાગવામાં 9:10 ઓછી છે, તો 8:45 થયા છે. તો લાઈવ કરવાની ગણતરી છે. તો ચાલો આજના વિડીયોનો એન્ડ તો અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.